તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે શેલા ગામે ઓડિટોરિયમનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે કે જ્યાં શેલા ખાતે ₹42 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓડિટોરિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શેલા ખાતે જે 42 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ઓડિટોરિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઓડા દ્વારા શેલા ટીપી સ્કીમ નંબર 1 માં ₹42 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ વેળાએ મુખ્યમંત્રીએ ઓડિટોરિયમમાં બેસીને ઔડાના વિકાસ કાર્યોની ટૂંકી ફિલ્મ પણ નિહાળી હતી। મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલા ઓડિટોરિયમની વિશેષતાની પણ વાત કરી છે। તો આ અત્યાધુનિક ઓડિટોરિયમનું ક્ષેત્રફળ 9260 ચોરસ મીટર છે, જેનો બિલ્ટઅપ એરિયા 10,642 ચોરસ મીટર છે। પાર્કિંગનું ક્ષેત્રફળ 5060 ચોરસ મીટર છે। આ ઓડિટોરિયમની બેઠક ક્ષમતા 1054 છે। અહીંનો બેન્ક્વેટ હોલ જે 500 લોકોને સમાવી શકે તેટલી ક્ષમતા ધરાવે છે।